તો આપણે આવેલા છે કટાસવણ ગામે જે મિતેશભાઈ સાથે રેસ્ક્યુ માટે. કૂવામાં 7 દિવસથી કોબરા પડેલો છે એમ કહે છે. જઈને જોઈએ શું છે તે. અંદર હાથે દોડ્યું હોય કે નહીં તો અંદર ઉઠી પડલો છે એમ. બરાબર. મને મમ્મીએ આજે કીધું કે 4-5 દાડાથી પડેલો છે એમ. મને એમ કે નીકળી નાખી ગયો હે. બરાબર. ચડાઈ એવું તો છે પણ નીકળાયું નહીં એમ. નીકળી નહીં રહેવાય એવો છે. હા પણ નહીં નીકળાયું એમ. એટલો ગ્રીપ આવે એવું નહીં મળે એટલે ચડી તો જોયું છે એણે. બહાર નીકળવાની ટ્રાય કરી છે પણ સેટલ નહીં થઈ એમ. ડોડો તો બહુ મોટો સારી ના ડોડો છોડી આપને. લાગે કે તૂટી જાઉં ને એવું લાગે ને તો ડાયરેક્ટ કૂદી જ જજો. ચાલ ધીમેથી આ કેમ પાછો એના. હેલો હા સાહેબજી કાંચો. હા એ તો કઈ નહીં એના જોજે. કોબરા છે ફૂલ સાઈઝ મિતેશભાઈ અંદર ગયેલા છે. કોબરા એટલે નાગ. ઇંગ્લિશમાં કોબરા કહે, ગુજરાતીમાં નાગ. નથી ગઈ એટલે પાવર તો ત્રણેયમાં છે પણ મારી પીસી પરથી પાવર નથી આવતો એમ. હા ડર પૂછે છે પેલા એ તો કઈ નહીં, ડર નો તો હવે બીજા નહીં બધા જાય અંદર. ને મેન્યુઅલ ચાલે નહીં જાય અંદર હવે. ઓટો સ્ટાર્ટ થઈ જાય. જાણી ગયો કે એ તો એ ગભરાઈ જાય એટલે ફેન્ટ મારીને ઊભો રહી જાય એમ આપણને ગભરાવા હારું. એને આજુબાજુ કઈ નજીક કઈ થતું છે એવું લાગે એટલે આખો નંબર 11435 કોણ છે? જેની પેલા પર નજર છે ઓકે ખોલી દે ને પેલું. સેફટી પૂર્વક રેસ્ક્યુ થઈ ગયું છે. એટલે તારે કોટિયા જેવા રાખવાના આવે. પેલી બાજુ હપક મૂકી દે. મને ખાવું પડે તો હું બાકી હે ભલે નામ ધામવા છે પણ નાવું જ પડે કે ના આગાડી બી કાલ લાગે હમણાં આમાંથી આપણે કામારીઓને વાડાજી કરીને કાલ ઉપર ચડી કે લાગે કામારીઓ પાણી હે ને ત્યારે નહીં હતો, ખાલી જ છે. ખાલી હે એટલે હું કરેલું વાંજાના જડા કરું નાખું જીતું એમ લાગે. કરેલું નિયમ હે દોડા હાથે બાંધીને મોકલી દે ને ઉપર. પેલી તારી દોરી લઈ લે, પેલી તારી દોરીથી બાંધે, યુ બી બાંધે. ઉપર બીજી રોટી બી હે મારો લે અરે અરે લે તો બહાર કાઢે ને અહીંયા ઉભરે ઉભરા ને પાક કાઢીનો વિડિયો ઉતાર લે ને અહીંયા ખેતરમાં કાઢી લો અંદર. એ પીટો છોડવા જ જાય ને હવે કે પીટા હા જે હન્ના પકડ સાંભળીને બચ્ચું રેસ્ક્યુ થઈ ગયો છે. સેફટી પૂર્વક બહાર કાઢી દીધેલો છે. આજે તો કોઈ તો એટલે જ એટલે જ નીકળી આવ્યો. હા એટલે જ પેણ માંડો મંડી ગયો જાણે પાછું ના કે દોરી ખેંચાતી છે હે કે નીચે ઉતારે ને એટલે એમાં લેગ નહીં. ચલો ફાઇનલી રેસ્ક્યુ થઈ ગયો છે.